શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે હિંમતનગરની ફાર્મસી કોલેજમાં આજે કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 30 વિદ્યાર્થીઓએ કૃષ્ણ જન્મોત્સવ બાદના વેશભૂષા સાથે પ્રસંગોની રજૂઆત કરી હતી. ધાર્મિકમય વાતાવરણ જોવા મળ્યું હતું. હિંમતનગર ફાર્મસી કોલેજમાં કૃષ્ણ જન્મોત્સવનું કોલેજના કલ્પિત દવે, આયશા અને ડોક્ટર સપના રાઠોડની કમિટી દ્વારા આયોજન અને તૈયારીઓ કરાઈ હતી. કોલેજના પ્રાંગણમાં કૃષ્ણ જન્મોત્સવ કાર્યક્રમની શરૂઆત આરતીથી કરવામાં આવી હતી. બી ફાર્મના 3, 5 અને 7મા સેમેસ્ટરના 30 વિદ્યાર્થીઓ દ્વારા કૃષ્ણ જન્મોત્સવ બાદના 5 પ્રસંગો, જેમાં કૃષ્ણ જન્મ, યશોદામાં લાડ લડાવે, મટકી ફોડ, કાલિયા નાગનો વધ, ગોપીઓ સાથે રાસલીલા અને કંસવધના પ્રસંગોમાં વેશભૂષા ધારણ કરી પ્રસંગો રજૂ કરવામાં આવ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણના વિશે ક્લુ ગેમ અને ક્વિઝ કોમ્પિટિશન યોજવામાં આવી હતી. આ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં કેળવણી મંડળના પ્રમુખ હિંમતભાઈ મહેતા, મંત્રી જીતુભાઈ પટેલ, ફાર્મસી કોલેજના આચાર્ય ડોક્ટર મૌલિકભાઈ મહેતા અને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય રાકેશભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા. સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર. હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત એપીએમસી ફાર્મસી કોલેજ દ્વારા આજ રોજ વર્ષ 2024માં જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ આયોજન ફાર્મસીના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. આ આયોજન આપણે દરેક વર્ષે ઉજવીએ જ છીએ. આ વર્ષે કંઈક વિશિષ્ટ પ્રકારની અંદર વિદ્યાર્થીઓ દ્વારા એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કૃષ્ણ ભગવાનના જન્મથી લઈને એમની બધી જ વિવિધ કળાઓનું વિવિધ એક્ટિવિટી દ્વારા આયોજન કરી અને વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું છે. આ પ્રસંગે હિંમતનગર કેળવણી મંડળના પ્રમુખ, મંત્રીશ્રી તેમજ વિદ્યાર્થી સ્ટાફ મિત્રો તેમજ ભગીની સંસ્થાના પ્રિન્સિપાલશ્રીઓએ ભાગ લઈ અને ઉત્સાહમાં વધારો કરેલ છે. હિંમતનગરમાં કેનાલ ફ્રન્ટ પર ગટર ઉભરાવાની સમસ્યા સર્જાઈ હતી. હિંમતનગરમાં કેનાલ ફ્રન્ટ પર ગટર ઉભરાવાની સમસ્યા સર્જાઈ હતી. કેનાલ ફ્રન્ટ પર જાહેર રસ્તા પર પાણી ઉભરાતા દુર્ગંધ મારવા લાગી હતી. કરોડો રૂપિયાના ખર્ચે મોડલ પ્રોજેક્ટ નિર્માણ કરાયો છે. પાલિકા તંત્રની બેદરકારીને લઈને ગંદકીની સમસ્યા સર્જાઈ છે. 2 માસથી ઉભરાતી ગટરનો વિડીયો વિપક્ષ નેતાએ વાયરલ કર્યો છે, જેથી વિપક્ષ નેતાએ પાલિકા તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે. શહેરમાં સૌથી સુંદર અને લોકોનો સૌથી વધુ પસંદગીના સ્તર પર ગંદકીની સ્થિતિ સામે રોષ ઠલવાયો છે. બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર.